આગળ વાત કરીએ મહેસાણાના ગોઝારિયામાં ડોક્ટર પર હુમલો થયો હતો। દર્દીના સગાઓએ ડોક્ટર સાથે મારપીટ કરી। પ્રમુખ સ્વામી સર્જિકલ હોસ્પિટલમાં ઘટના ઘટી। કેન્સર સારવાર દરમિયાન મહિલા બેભાન થતા હોબાળો થયો હતો। હોસ્પિટલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યાનો પણ આક્ષેપ છે। ડોક્ટરનો મોબાઈલ તોડી ધમકી આપ્યાની ફરિયાદ ઉઠી છે। 4 લોકો સામે લાંઘણજ પોલીસમાં ગુનો નોંધાયો છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। હું આવ્યો તો કે તમે 10 મિનિટ મોડા કેમ આવ્યા એમ કરીને મારો હાથ પકડી અને ખેંચ કરી અને મને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને એ લોકોએ મારા રૂમનો દરવાજો બંધ કરી બધા ભેગા થઈ। એ તો મારી વાઈફે મને બચાવીને મારા બહાર કાઢી દીધા। મને નહીંતર એ લોકો મારવાની તૈયારી કરી અને આમ હાથ મારો એકદમ એટલા જોરથી ખેંચ્યો કે